તો ભરૂચ અંકલેશ્વરમાં પણ ગેરકાયદેસર દબાણ સામે તંત્ર એક્શનમાં છે। શાકભાજી માર્કેટમાં ડિમોલિશનને લઈને ભારે હોબાળો, મહિલાઓ અને અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। મહિલાઓએ રસ્તા રોકો આંદોલન કર્યું શરૂ અને મહિલાઓ રસ્તા પર બેસી જતા ટ્રાફિક જામ થયો। ટ્રાફિક જામ થતા વાહન ચાલકોને હાલાકી પડી। મહિલાઓએ પાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા। પોલીસે ઘટના સ્થળે પહોંચીને સ્થિતિ કાબૂમાં લેવાનો પણ પ્રયાસ કર્યો। બહેનો આંદોलन પર ઉતરી છે। આજે વિધવા બહેનો હક છીનવી લેવામાં આવે જ્યારે નગરપાલિકા અમને જો નિરાકરણ નહીં આપશે, નગરપાલિકા જો અમને 7% નહીં આપશે, નગરપાલિકા જો અમારી જગ્યાએ અમને બેસવા દેવામાં આવશે નહીં તો આના માટે અમે આનાથી ઉગ્ર આંદોલન કરવા તૈયાર છીએ। ટ્રાફિકની સમસ્યા હતી, વર્ષો જૂની ટ્રાફિકની સમસ્યા હતી। એ ટ્રાફિકને એ કરીને અમે લોકોએ આ બધા જે ટોપલા ગામડેથી જે બધા ટોપલા લઈને વેચવા આવતા હતા શાકભાજી, એમના માટે હંગામી ધોરણે અમે બાજુની એક જગ્યા એમને ખુલ્લી કરી આપી છે અને અહીંયા વ્યવસ્થિત અમે એમને લેવલિંગ કરીને આ બધી બહેનો અહીંયાથી શાકભાજીનો વ્યવસાય કરે અને રોજીરોટી કમાઈ રહે એ માટે અમે આયોજન કર્યું છે। ભાવનગરની વાત કરીએ તો ભાવનગર મનપાને ધમકી મળી છે। કચેરીના બિલ્ડિંગને ઉડાવી દેવાની ધમકી મળી છે। મનપાના મેલ પર ધમકી ભર્યો આવ્યો છે। આ ઈમેલ આવ્યો છે ધમકી ભર્યો અને બપોરે બિલ્ડિંગ ઉડાવી દેવાનો મેલ મળ્યો હતો। મેલમાં આ પ્રકારનો ઉલ્લેખ છે કે બપોરના સમયે આ પ્રકારની કોઈ ઘટનાને અંજામ અપાઈ શકે છે। તો મેલમાં જે પ્રકારે ધમકી મળી હતી, ધમકીના પગલે કચેરીમાં દોડધામ મચી ગઈ। મહાનગરપાલિકાને તાત્કાલિક ખાલી કરવામાં આવી। પોલીસ દ્વારા મહાનગરપાલિકા કચેરી ખાલી કરાવી બોમ્બ સ્ક્વોડ દ્વારા ચેકિંગ હાથ ધરાયું। મહાનગરપાલિકાની બહાર ફાયર, બોમ્બ સ્ક્વોડ, પોલીસ 108 સહિતનો કાફલો તૈનાત કરાયો અને હાલ પોલીસ દ્વારા તમામ પ્રકારનું ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે। સાવચેતીના ભાગરૂપે તમામ લોકોને મહાનગરપાલિકાથી દૂર કરવામાં આવ્યા। જૂનાગઢના માંગરોળમાં બે જૂથ વચ્ચે બબાલ થઈ। જમાત ખાને હિસાબની મીટિંગમાં મારામારી થઈ તો સમાજના પૈસાના હિસાબ બાબતે આખો વિવાદ થયો હતો। આગેવાનોએ હિસાબનો ખાર રાખીને હુમલો કર્યો। 7 થી વધુ લોકો સામે પોલીસ ફરિયાદ અને સમગ્ર મામલે પોલીસે ફરિયાદના આધારે તપાસ પણ શરૂ કરી। તો આગેવાનોએ હિસાબનો ખાર રાખી અને હુમલો કર્યો હતો, જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે। મારામારીની આ ઘટના, 7 થી વધુ લોકો સામે ફરિયાદ। અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મહિલા સિક્યુરિટી ગાર્ડ પર જીવલેણ હુમલાની ઘટના બની છે। હોસ્પિટલના રૂમ સેક્ટર વિસ્તારમાં દર્દીના પરિવારજનો સાથે પાર્કિંગ મુદ્દે થયેલા વિવાદ બાદ ગાર્ડ પર હુમલો કરવામાં આવ્યો અને જેમાં મહિલા ગાર્ડને માથામાં ગંભીર ઈજા પહોંચી। ઘટનાના પગલે હોસ્પિટલના દર્દીઓ અને સ્ટાફની સુરક્ષા અંગે ચિંતા વધી છે। સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાતા તપાસ શરૂ કરવામાં આવી। હોસ્પિટલ તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવાના પ્રયાસો હાથ ધરાયા છે। હોસ્પિટલમાં પ્રવેશ માટે આઈ કાર્ડ અને પાસ ફરજિયાત હોવાના નિયમોનું પાલન કરવા તેમજ સિક્યુરિટી સ્ટાફને સહકાર આપવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। પેશન્ટના રિલેટિવ્સને જ્યારે કોઈ ગાર્ડ રોકી રહ્યો છે કે તમે 3 જણા છો, તમારી વ્હીકલ અહીંયા પાર્ક નહીં કરી શકાય, તમે પાર્કિંગમાં વ્યવસ્થિત પાર્ક કરો। એ કોઈ પણ વ્યક્તિ આવીને પછી એ ગાર્ડ ઉપર હુમલો કરે એ પણ એક વસ્તુ યોગ્ય નથી। સિક્યુરિટી માણસ જ્યારે તમને રોકી રહ્યો છે તો તમારે એને કોઓપરેટ કરવું જોઈએ જેથી। વડોદરાના સયાજીગંજમાં તેલના ડબ્બાની ચોરીનો મામલો છે અને દર્શનમ ટ્રેડ સેન્ટર 3માં આવેલી તેલની દુકાનમાંથી ચોરીની ઘટના ઘટી છે। સીસીટીવીમાં આ કેદ થઈ છે આખી ઘટના। પોલીસે સીસીટીવી ફૂટેજ અને બાતમીના આધારે 2 આરોપી ઓમવીર અને રાજ ઉર્ફે રાજકુમારની ધરપકડ કરી। પોલીસે ચોરી કરાયેલા તેલના ડબ્બા તેમજ ગુનામાં ઉપયોગમાં લેવાયેલ બાઇક પણ જપ્ત કરી છે। પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે બંને આરોપીઓ સામે અગાઉ પણ ચોરી, મારામારી સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા છે। હાલ પોલીસે અન્ય ગુનાઓ અંગે વધુ તપાસ પણ હાથ ધરી છે। લવ જેહાદ મામલે બીજી ફરિયાદ। બળાત્કાર, બનાવટી દસ્તાવેજ અને ખંડણીની કલમ ઉમેરાઈ છે। કરીમ સિપાઈ સામે બીજી ફરિયાદ અને હજુ પણ અન્ય ભોગ બનનાર સામે આવી શકે છે। તો કરીમ સિપાઈ સામે ફરિયાદ નોંધાઈ છે અને આ બીજી ફરિયાદ છે।
મહેસાણામાં સ્વચ્છતા અભિયાનને વેગ આપવા માટે હવે એસટી નિગમે કડક કાર્યવાહી શરૂ કરી છે. જાહેર સ્થળો અને એસટી બસોમાં ગંદકી ફેલાવતા મુસાફરો સામે દંડની કાર્યવાહી કરવામાં આવશે. એસટી ડેપો કે બસ સ્ટેન્ડ પર ગંદકી કરનાર મુસાફરને સ્થળ પર જ 200 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે, જ્યારે કે બસમાં કચરો ફેલાવવા બદલ 100 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે. બસ અને બસ સ્ટેન્ડમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે. બસની અંદર મુસાફરો દ્વારા જો ગંદકી કરવામાં આવે તો ચાલુ બસે કંડક્ટર પણ 100 રૂપિયા દંડની જોગવાઈ કરી શકે છે. અને ડેપોની પ્રિમાઇસની અંદર મુસાફરો જો ગંદકી કરતા માલુમ પડે તો ડેપો મેનેજર અથવા સુપરવાઇઝર દ્વારા 200 રૂપિયા જીએસટી સાથે દંડની જોગવાઈ હાલમાં અમલી છે. દાહોદના દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ગામમાં મેઇન બજાર નજીક આવેલ જૂની રેલવે ફાટક અને જૂના રણધીકપુર રોડ વિસ્તાર આજે પણ સ્થાનિકો માટે જીવલેણ માર્ગ સાબિત થઈ રહ્યો છે. વર્ષોથી લોકો જીવના જોખમે રેલવે ટ્રેક ઓળંગીને અવરજવર કરવા માટે મજબૂર છે અને છતાં પણ જવાબદાર તંત્ર દ્વારા કોઈ પણ કાયમી ઉકેલ લાવવામાં નથી આવ્યો. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ માર્ગ પરથી મધ્યસ્થ શાળા, કમલ હાઈસ્કૂલ અને તેજસ વિદ્યાલયના આશરે 2000 વિદ્યાર્થીઓ દરરોજ પસાર થાય છે. ઉપરાંત દેવગઢ બારિયા ખાતે ઉચ્ચ અભ્યાસ માટે જતા અંદાજે 800 વિદ્યાર્થીઓ પણ આ જ માર્ગનો ઉપયોગ કરે છે. આ સિવાય આસપાસના 60 થી 70 ગામના 4000 થી વધુ લોકો રોજિંદી અવરજવર માટે આ જોખમી રેલવે ક્રોસિંગ પર નિર્ભર છે. સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા 20 વર્ષથી ફૂટ ઓવરબ્રિજની માંગ કરવામાં આવી રહી છે. અનેક વખત ખાતમુહૂર્ત થયા, જાહેરાત કરવામાં આવી, પરંતુ આ તમામ દાવાઓ વાયદા પોકળ સાબિત થઈ રહ્યા છે. આજ દિન સુધી કોઈ પણ વાસ્તવિક કામગીરી શરૂ નથી થઈ અને હાલમાં ઉપલબ્ધ ઓવરબ્રિજ વાહનો માટે બનાવવામાં આવ્યો છે, જ્યારે કે પગપાળા જતા લોકોને લગભગ 3 કિલોમીટરનો વધારાનો ફેરો કરવો પડે છે. પરિણામે મોટાભાગના લોકો સીધા રેલવે ટ્રેક પરથી પસાર થવાનું પસંદ કરે છે. તંત્રની નિષ્ક્રિયતા સામે લોકોમાં ભારોભાર રોષ છે. કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા તંત્ર જાગે અને તાત્કાલિક ધોરણે ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે. તો જીવના જોખમે લોકો આ રીતે રસ્તો પસાર કરી રહ્યા છે. રેલવે ટ્રેક પરથી બાળકો અભ્યાસ માટે જઈ રહ્યા છે. માની લો કોઈ મોટી દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ? શા માટે તેઓ માટે કોઈ વૈકલ્પિક રસ્તો બનાવવામાં નથી આવતો? 2000 બાળકોનો આ સવાલ છે, તેમના ભણતરનો સવાલ છે અને તેમના જીવનો સવાલ છે. શું આ બાળકોનો જીવ એ જીવ નથી? શા માટે તેમના જીવ સાથે આ રીતે રમત રમવામાં આવે છે? અકસ્માતો બાદ પણ તંત્ર કેમ હજુ સુધારવા માટે તૈયાર નથી? પગપાળા લોકો માટે કેમ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી કરવામાં આવતી? વાહનો માટે વ્યવસ્થા છે, પરંતુ આ જે નાના બાળકો છે તેમના જીવની જાણે કે કોઈને પરવા ન હોય તેમ લાગી રહ્યું છે. તો સવાલ હવે એ છે કે આ જોખમી સફર ખેડી રહ્યા છે. ન કરે નારાયણ ને ક્યારેક માની લો કે એવી કોઈ ઘટના બની જાય તો આખરે જવાબદાર કોણ રહેશે? કેમ કે બાળકો નીકળે છે, ખૂબ માત્રામાં બાળકો નીકળે. આજુબાજુ ગામડા બધા 50-100 ગામડા લાગે છે. એક જ રસ્તો છે મુખ્ય, આ ગામમાં આવવા માટે એક જ રસ્તો છે. ને પેલી બાજુ ફરવા જાય તો લગભગ 4 કિલોમીટર થઈ જાય પીપલોદ ગામમાં આવવું હોય તો. કયા ધોરણમાં ભણે છે? 12માં. તો રોજ આવી રીતના નીકળવા પડે છે? હા ભાઈ, અમારે એમ કેવું છે કે અહીંથી પબ્લિક બહુ નીકળે છે. સ્કૂલ વાળા છોકરાઓને તકલીફ થાય, લેડીઝોને, કોઈ ગયડાઓને તકલીફ થાય, એટલે અમે 24 કલાક ધંધો કરીએ એટલે અમે જોઈએ છીએ. પણ એટલી પ્રાર્થના કરીએ છીએ કે વહેલે છે તે બનાવી દે તો બહુ સારું. સ્કૂલ બનવા જોઈએ. આ માણસને બહુ પડે છે. આ તરફ સુરતના પલસાણાના બગુમરા રેલવે ફાટક પાસે ટ્રેનની અડફેટે આવતા યુવકનું મોત થયું છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક રાજસ્થાનના ભીલવાડા જિલ્લાનો રહેવાસી હતો.